એમ ભરતી બોર્ડમાં માની લો કે ભરતી બોર્ડના અધ્યક્ષ છે, એની નિમણૂક શેના માટે થઈ હોય? આખી ભરતી પ્રક્રિયા ઉપર દેખરેખ રાખવી. એમાં કોઈને કઈ ક્વેરી હોય તો એનું સમાધાન કરવું, એની જવાબદારી છે ને. ઓકે, હવે એના માટે ભરતી બોર્ડ કઈ પગાર લે છે કે મફત કરે છે? પગાર લે છે. એ પગાર કોના પૈસાનો છે? જનતાના પૈસાનો. 100%. આ ભરતી કોના માટે થાય છે? જનતા માટે. તો જનતાના મનમાં પ્રશ્ન થાય તો એ કોને મળવા જાય? અધિકારીને એ જ. હવે અધિકારી એને સાંભળતા નથી. માની લો કે મુખ્યમંત્રીને મળવા જવું, એ પાસ કઢાવે, ગેટ આગળ જાય એટલે ના પડી જાય, ચાલો જતા રહો. એનો વાંક શું પહેલા? એ ગુજરાતનો વિદ્યાર્થી છે, ગુજરાતનો યુવા છે, એને મુખ્યમંત્રી ન મળી શકે? એ મુખ્યમંત્રીની સાથે જે અધિકારીઓ બેસે છે એને ન મળે, એની પીડા ન કહેવાની એને? અધિકારી જાય તો અધિકારી મળતા નથી. એટલે આજે આખી એક પ્રી પ્લાન સ્ટ્રેટેજી ચાલતી હોય કે ગમે તે કરીને વિદ્યાર્થીઓને આ ફિલ્ડથી સેટા જ રાખો એમ. કે ગરીબ ઘરનો વિદ્યાર્થી છેલ્લે રિબાઈ જતો રહેવો જોઈએ, બાકી આમાં ન લાગવો જોઈએ. ગવર્મેન્ટ એક્ઝામ મેળવવું ના જોઈએ. આવું એક ભરતીમાં થતું હોય ને તો આપણને એવું લાગે બરાબર, કોઈ ભરતી હારી નથી થતી.